હેલો, કેમ છો બધા? ચલો, આજનું વેધર એકચ્યુઅલી બહુ વિન્ડી થવા માંડ્યું છે. હવે આજે હતું જ કે આજે વિન્ડી વેધર છે. કોસ્ટલ એરિયાની નજીક રહેવાનો આ એક ગેરફાયદો કે વિન્ડી વેધર ગમે ત્યારે થઈ જાય. સાચું ખોટું ખબર નહીં, પણ હું આવી ત્યાંની મને આ એક્સપિરિયન્સ થાય છે આઈ થિંક. અને જો સન છે પણ થોડું વિન્ડી છે. એકચ્યુઅલી મારા કિચનની વિન્ડોમાંથી જો બહાર ગાર્ડન દેખાય છે, સામે મસ્ત માઉન્ટેન દેખાય છે, આ બાજુ તો મારું ઘર જ છે ને વિન્ડી છે થોડું આજે. તો ચલો આજે કિચનમાં આવી ગયા અને આપણે શું બનાવીશું. તો આજે આ બધી વસ્તુ જોઈને તમને કદાચ આઈડિયા આવી જશે, પણ ગોટાળો બનવાનો છે આજે. પાલક પનીર ગોટાળો બનવાનો છે. તો મેં ઓનિયન, ગ્રીન ચીલી અને કાજુ, લસણ બધું પેસ્ટ કરી છે. આમાં મિક્સ પેપર મેં લીધા હતા, આ સ્પિનચ છે અને આ પનીર છે. તો આ બધું રેડી થઈ ગયું છે. હવે આપણે સ્ટાર્ટ કરીશું બનાવવાનું. અને એની સાથે અમારા સ્નેહની ડિમાન્ડ હતી કે એને ટમાટર સૂપ પીવો હતો, જેને થોડું શરદી જેવું છે એટલે. તો આમાં ટમાટર સૂપ માટેનું બધું ભેગું કર્યું છે, હમણાં બતાવું તમને. બોઇલ કરી દીધું છે એકચ્યુઅલી. તો મેં ખાલી ઓઇલ લીધું છે, પણ તમે બટર લેવું હોય તો બટર પણ લઈ શકો. થોડું હું જીરું એડ કરીશ અને આપણે એને સાતળવા દઈશું. થોડી હિંગ અને પછી આપણે જે ઓનિયનની પેસ્ટ બનાવી છે એ આપણે એડ કરી દઈશું. તો આપણે એડ કરી દીધી છે ઓનિયન પેસ્ટ, એને આપણે સરસ સાતળીશું. એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ઓનિયનની સ્મેલ જતી રહે ત્યાં સુધી. જો તેલ છૂટું પડવા માંડ્યું છે, ઓનિયન સતળાઈ ગઈ છે. તો હવે આપણે જે મિક્સ પેપર છે એ એડ કરી દઈશું. તો અમે મિક્સ પેપર, તમારી પાસે જે કલરના પેપર હોય તમે યુઝ કરી શકો. અને હવે આપણે એને પણ થોડી વાર સાતળી દઈશું. તો મીનવાઇલ આપણે એક મિક્સર રેડી કરીશું. એમાં મેં દહીં લઈ લીધું છે. તમારી પાસે થીક દહીં હોય તો વધારે સારું. એમાં મેં હળદર, ધાણા જીરું, લાલ મરચું અને આ કિચન કિંગ મસાલો અને થોડી આપણે કસૂરી મેથી એડ કરવાની છે. હવે આ બધું સરસ રીતે આપણે મિક્સ કરીને એક પેસ્ટ બનાવીશું, જે આપણે શાકમાં એડ કરવાની છે છેલ્લે. તો આપણે પેપર પણ સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે સ્પિનચ એડ કરી દઈશું. સ્પિનચને મસ્ત મિક્સ કરી દઈશું અને એને પણ થોડી વાર સતળાવા દઈશું આપણે. મારા શાકમાં છે ને હું તેલ બટર ઓછું યુઝ કરતી હોઉં છું, પણ તમારી ચોઈસ પ્રમાણે તમે વધારે ઓછું લઈ શકો છો. હવે જે મેં દહીંની પેસ્ટ બનાવી હતી એ મેં એડ કરી દીધી છે. હવે બધું સરસ રીતે પાછું મિક્સ કરીશું અને પાછું થવા દઈશું. એકદમ સરસ બધા મસાલા મિક્સ થઈ જાય. જો આમાં મેં બધા મસાલા દહીંમાં એડ કરી દીધા છે. તમને વધારે જરૂર પડે તો તમે જે આપણું બધા વેજીટેબલ્સ ને ગ્રેવીને કર્યું એમાં પણ તમે એડ કરી શકો છો, અથવા જરૂર પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો. હવે આપણે એને એકદમ મસ્ત થોડી વાર સોતે થવા દઈશું અને પછી છેલ્લે પનીર એડ કરીશું. તો જોઈ લો, આપણું મિક્સર બધું મસ્ત મિક્સ થઈ ગયું છે અને સરસ રીતે થીક પણ થઈ ગયું છે. તો હવે આપણે આમાં પનીર એડ કરી દઈશું. અને આપણે પનીર એડ કરીને બધું મસ્ત મિક્સ કરશું પાછા. અને પાછા 2 મિનિટ આપણે એને સાતળવા દઈશું કે પનીરમાં પણ બધો મસાલો મસ્ત
ચડી જાય. તો જોઈ લો, મસ્ત પાલક પનીર ગોટાળો થઈ ગયો છે રેડી. આમાં ઘણા બધા ઉપરથી ચીઝ પણ એડ કરતા હોય છે, તો એ તમારી ચોઈસ છે જો તમારે એડ કરવી હોય તો. અને પરાઠા સાથે, બ્રેડ સાથે અથવા તો ઢોસા સાથે પણ સર્વ કરી શકો છો. આજે હું બનાવવાની છું પ્લેન ઢોસા આની સાથે ખાવા માટે. તો થઈ ગયો છે મસ્ત ગોટાળો રેડી. તો તમે કઈ રીતે બનાવો છો એ કમેન્ટમાં જણાવજો, અને આ રીતે ટ્રાય કરો તો પણ જણાવજો કમેન્ટમાં. તો ચલો, આ એકચ્યુઅલી સૂપ બનાવવા માટે મેં શું લીધું હતું. ટમાટો, ગાર્લિક, થોડી ઓનિયન, મેં દાળ પણ એડ કરી, થોડી મસૂરની અને થોડી ચણાની, અને કોથમીરના દાંડલા. તો આ બધી વસ્તુ મેં આમાં એડ કરી હતી. એક પેપર પણ લાઈક 2 પીસ મોટા આવા પેપરના, અને 1 કેરેટ. આટલી વસ્તુ મેં એડ કરી છે. તો આ કાઇન્ડ ઓફ સૂપ પણ સાંભાર ટેસ્ટમાં એવું બનશે. તો આને આપણે હવે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો મેં ગ્રાઇન્ડ કરી લીધું છે. એમાં થોડું મેં સાંભાર મસાલો એડ કર્યો છે, થોડું કાશ્મીરી લાલ મરચું, એટલે તીખું ન લાગે પણ કલર આવે, થોડી હળદર. બસ આપણે મિક્સ કરી દઈશું અને થોડી વાર એને ઉકળવા દઈશું. તમારે વઘાર કરવો હોય તો કરી શકો, પણ હું વઘાર નહીં કરું, સૂપની જેમ જ રાખીશ. એટલે પણ ટેસ્ટ આવશે સાંભારનો, બીકોઝ આપણે સાંભાર મસાલો એડ કર્યો છે. એટલે હવે આને આપણે ઉકળવા દઈશું મસ્ત. અને મસ્ત થીક બન્યું છે ને જો. તો આ બાજુ ઢોસા બેટર રેડી થઈ ગયું છે. મેં ગિટ્સનું રેડીમેડ યુઝ કર્યું છે. અને આમાં જે મેં કોથમીર અને ગાર્લિક થોડું ક્રશ કરી લીધું છે, જે હું ઢોસામાં પાથરવામાં યુઝ કરીશ. અને ચીઝ તમારે એડ કરવી હોય તો ચીઝ એડ કરી શકો છો. તો ચલો ફટાફટ ઢોસા બનાવી દઈએ. તો ઢોસો મેં પાથરી દીધો છે. એની ઉપર જે આપણે કોથમીર અને ગાર્લિક એ પાથરવું, બટર થોડું લગાવ્યું, ચીઝ મેં એડ કરી છે. તો આ રીતે બધા ઢોસા બની જશે રેડી. તો આ બાજુ જે આપણો સૂપ કહો કે સાંભાર કહો, જે રેડી થઈ ગયું છે, બહુ મસ્ત બન્યું છે એકચ્યુઅલી. ગેસ મેં બંધ કરી દીધો છે. ઉપરથી તમારે કોથમીર નાખવી તો નાખી શકો છો. શું જમે છે આજે? ઢોસા, પનીર ગોટાળો અને સાંભાર. સ્નેહનો અવાજ જો. સ્નેહની તબિયત આજે થોડી ઊંચી નીચી થઈ ગઈ છે. શરદી થઈ ગઈ ને? હા. જાતને મને તને મને ખબર તને નથી થઈ. કેવું લાગ્યું જમવાનું? શું ભાઈ તને? પનીર. પનીર. સાંભાર નો ભાઈ? ખાયો ને. તમારે? ઠંડી લાગી જાને ઠંડી લાગી. તો આજે બહુ વિંડી છે. પવન લાગ્યો ને. આજે બાર પાછળ વિંડ લાગી. ઝાડવા હલે છે. ના અમારે જો સરસ ગોટાળો, સાંભાર, ઢોસા. તો ચલો જમવા બધા.